પૂનમના આગલા દિવસે ભક્ત બોડાણા દ્વારકા આવી જાય છે. બધા લોકો ભક્ત બોડાણાને પૂછે છે કે આજે કેમ ગાડું લઈને આવ્યા? તો ભક્ત બોડાણા કહે છે કે હું ગાડું લઈને આવ્યો કેમ કે પ્રભુ મારી સાથે આવવાના છે. આ વાત સાંભળીને બીજા બધા લોકો એના ઉપર હસે છે. પૂનમના દિવસે દેવદર્શન કર્યા, આખી રાત ભજન કીર્તન કર્યા અને બીજા દિવસે પ્રભુએ કીધું કે હાલો હવે જઈએ આપણે તારા ઘરે ડાકોર. ભક્ત બોડાણાએ કીધું પ્રભુ હજી એક વખત વિચાર કરી લ્યો, હું તમને દ્વારકા મળવા આવીશ, તમે મારા ઘરે આવીને શું કરશો? મારે ઘરે તો ઝૂંપડી જ છે. પ્રભુ કે તોય હું આવીશ. અને પ્રભુએ જોયું તો ભક્ત બોડાણાનું ગાડું તૂટેલું ફૂટેલું હતું, બળદે માંડ ચાલી શકે એવા હતા. દ્વારકાધીશે બોડાણાના ગાડું અને બળદ સ્પર્શ કર્યા કે તરત જ એનું ગાડું સરસ મજાનો રથ બની ગયો અને બળદ જુવાન બની ગયા. અને પછી ભક્ત બોડાણાની સાથે પ્રભુ જાય છે, પ્રભુ ખુદ ગાડું ચલાવે છે. આટલા જ માટે આ ગીત છે, બોડાણાનું ગાડું હાકે રે મારો દેવ દ્વારિકા વાળો.